દુનિયાભરમાં ડિજિટલ કરન્સીનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બજારમાંથી નાના ચલણની નોટો ઓછી થઈ રહી છે, જેમાં કેટલીક ચલણ તો સંપૂર્ણ રીતે લુપ્ત થવા પર છે। તેવામાં ક્યાંક જો આવા ચલણી સિક્કા કે નોટો જોવા મળે તો તેને દુર્લભ ગણવામાં આવે છે। ભલે તે 1 રૂપિયાની નોટ કેમ ના હોય, પરંતુ તે સમય જતા અમૂલ્ય બની જાય છે। ત્યારે બસ આવી જ અમૂલ્ય ચલણી નોટોનો સંગ્રહ કરવાનો ગજબ શોખ ધરાવે છે વડોદરાનો સિવિલ એન્જિનિયર। તમારી સ્ક્રીન પર જોવા મળતો આ યુવક આજની અને આવનારી પેઢી માટે વિરાસતનું જતન કરી રહ્યો છે। વ્યવસાય તે ભલે એન્જિનિયર છે, પરંતુ શોખ તેને જુદી જુદી ચલણી નોટોના કલેક્શનનો છે, એ પણ એકના આંકડાવાળી ચલણી નોટનો। ફૈઝલ દૂધવાલા નામના યુવકે 1 કે 2 નહીં, પરંતુ 80 દેશોની એકના આંકડાવાળી 130 થી વધુ ચલણી નોટો એકત્ર કરી છે। કહેવાય ને ગજબ કે મારે 1 રૂપિયાની નોટનું કલેક્શન કરવું જોઈએ। સો એ પછીથી મેં 1 રૂપિયાની નોટ સંગ્રહ કરવાનો શરૂ કર્યો। આજની તારીખે મારી જોડે 80થી વધારે દેશની 130થી વધારે આવૃત્તિ એટલે કે 130 નોટો 1 રૂપિયાની આજની તારીખે મારા સંગ્રહમાં છે। ફૈઝલનો આ શોખ આજકાલનો નથી, પરંતુ પિતાના વારસામાં મળ્યો છે। બાળપણથી તે સિક્કાઓ અને જૂની વસ્તુઓ ભેગી કરતો હતો। કોરોના કાળમાં લોકડાઉનમાં આ શોખ ધીમે ધીમે જુનૂનમાં બદલાઈ ગયો। ફૈઝલ પાસે આજે એશિયા, આફ્રિકા, અમેરિકાના જુદા જુદા દેશોના એકના આંકડાવાળી ચલણી નોટો છે। આ સંગ્રહમાં એવા દેશની કરન્સી પણ શામેલ છે જે આજે નકશામાં અસ્તિત્વમાં નથી અથવા તે બીજા દેશમાં વિલીન થઈ ગયા છે। મારા પિતા જે છે એમને એન્ટિક અને કોઇન્સનો કલેક્શન કરવાનો શોખ હોવાના કારણે એ વસ્તુ હું નાનપણથી જોતો આવ્યો છું કે પપ્પા આ રીતનું કરે છે। કોવિડ ટાઈમમાં જ્યારે બધા કન્ટેનમેન્ટ ઝોનમાં ક્વોરન્ટાઇન હતા તો લોકો જોડે કશું કરવા હતું નહીં, તો જ્યારે પપ્પાનો સંગ્રહ જ્યારે એ વસ્તુ ઘરે બેઠા જોઈ તો ત્યારે મને એક પ્રેરણા મળી કે આ વસ્તુ મારે આગળ લઈ જવી છે, કે મારે કંઈક કરવું છે। જ્યાં નેપાળ, જાપાન અને UAE સહિતના દેશોની એકના આંકડાવાળી નોટો બંધ થઈ ગઈ છે, ત્યારે વિદેશમાં રહેતા ફૈઝલના કઝિન્સ કે મિત્રો આ કલેક્શન વિશે જાણતા ત્યારે તેઓ પણ સુખદ આશ્ચર્ય પામતા। મારા ફ્રેન્ડ છે કેનેડામાં કે જે આજે 10-12 વર્ષથી કેનેડામાં રહે છે। હવે એમણે કેનેડાની 1 રૂપિયાની નોટ આજે નથી જોઈ। જેમ કે મારા કઝિન્સ છે જે આજે દુબઈમાં રહે છે પાછલા 10-12 વર્ષથી। હવે દુબઈમાં આજે આપણે ચલણમાં જોશો તો કે 5 રૂપિયાની નોટ છે, 10 રૂપિયાની નોટ છે અને 1 દિરહામનો કોઈન છે। ત્યાં આજની તારીખે 1 રૂપિયાની નોટ ચલણમાં નથી અને એ નોટ 1960થી એ ત્યાં પ્રિન્ટ જ નથી થઈ એ નોટ। હવે એ ચલણમાં જ નથી, તો એ વસ્તુનો લેવી, એનો સંગ્રહ કરવો એ કરતાં કરતાં આજે મને ઓલમોસ્ટ 2-2.5 વર્ષ થયા એ વસ્તુની પાછળ હું લાગ્યો રહ્યો, જ્યારે જેને આજે એ વસ્તુ મને મળી છે। આમ ભલે નાની લાગે એકના આંકડાવાળી નોટ, પરંતુ તે તેની સાથે જીવંત ઇતિહાસ લઈને ફરે છે। દુનિયા ડિજિટલ બની રહી છે અને નાની ચલણી નોટો લુપ્ત થતી જાય છે, ત્યારે વડોદરાના આ યુવાનનો શોખ જૂની વિરાસતને જીવંત રાખવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે છે। Bureau Report, Offbeat Stories।